ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કે પરિણીત મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ, સતત હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। જાણવા મળતી માહિતી મુજબ અગાઉ મહિલા અને આરોપી નિલેશ શર્મા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ મહિલાએ સંબંધ તોડી નાખ્યા બાદ આરોપી દ્વારા સતત દબાણ અને હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી। મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે મહિલાના પતિએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન આરોપી તેમજ તેના પરિવારજનોએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। જાહેરમાં મારામારી જેવી ઘટના સર્જાતા મામલો સીધો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। અંતે ભોગ બનનાર મહિલાએ ના છૂટકે આરોપી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર 270/26 મુજબની ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં બીએનએસ ની કલમ 64(2)N 308(2) 115(2) 351(3) 352 અને 54 મુજબની ફરિયાદ છે, જે નિલેશભાઈ દિનેશભાઈ શર્મા એમના ઘરના બીજા અન્ય સભ્યો કુલ 4 સભ્યો વિરુદ્ધ ફરિયાદ છે। વિગત એવી છે કે જે નિલેશભાઈ દિનેશભાઈ શર્મા છે એ આ કામના જે ફરિયાદી છે એમની સાથે જે વખતે પ્રેમ સંબંધ હતો તે ફરી ચાલુ કરવા માટે દબાણ કરીને કંઈક ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી બહેન સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલો અને એ બાબતે એમના વચ્ચે ઝઘડો થયેલો અને એના ઘરના સભ્યોને પણ ઝઘડો થયેલો એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે। ગુનાની તપાસ રાજેન્દ્રસિંહ આઈ સોલંકી જે પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંજ ટાઉનના છે એ કરી રહ્યા છે। કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। હાલ આરોપી ક્યાં છે? આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે।